આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં શેનું ભૂલતા. નિર્માણ થાય. હું આ વાત ઉપરથી તમને સીધું એમ કહું તો આજનું જનરેશન ચાલો એમની પાસે 5 ગુણ લખવા માટે 5 ગુણ નથી લખી શકતો, તો ટેકનોલોજી આડી આવે છે. શું આડું આવે છે? તકલીફ શું પડી કે અલગ રસ્તા ઉપર જાય? તમને શું લાગે છે જ્યારે ટેકનોલોજી નહીં હતી ત્યારે લોકો લખતા હતા? નહોતા લખી શકતા. માણસને ભગવદ્ ગીતામાં ભગવાને સમજાવેલા 10-12 એવા ગુણો અને અવગુણો આડા આવે છે કે જે એમને ખૂબ રોકે છે. સૌથી પહેલાં તો એને અહંકાર નડે છે. હું પ્રોબ્લેમમાં હોય, હું સમસ્યાઓમાં હોઉં, મને કંઈ તકલીફ નડતી હોય, મને ટેન્શન આવતું હોય, પણ હું કોઈથી કોઈને શેર નથી કરતો યાર. શેરિંગ ઇઝ સોલ્યુશન માય ડિયર. જેટલા બી લોકો આજે દુનિયામાં મૂંઝાયેલા છે એ મૂંઝાયેલા છે એટલે તો એ મુરઝાયેલા છે. જો એ ખીલી જાય તો એને દુનિયાની કોઈ તાકાત ખતમ ના કરી શકે. એટલે શેરિંગ કરતા રોકે શું? તો કે અભિમાન. બીજું શું રોકે? વાહ. કે હું કોઈને કંઈક પૂછીશ. માનો કે તમારા ફિલ્ડની અંદર આજે કેટલા લોકો સ્ટ્રગલ કરતા હશે, પણ એ તમને કોઈથી ફોન નહીં કરે. પ્રદીપ, મેં આજે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, મેં આજે એક મારો ફોટો કોઈને શેર કર્યો છે, મેં આજે મારો બાયો કોઈને શેર કર્યો છે, શું કરવું જોઈએ? નહીં ફોન કરે. કેમ? હું પ્રદીપને પૂછીશ તો પ્રદીપને ખબર પડી જાય કે મને ખબર નથી. લોકોને ખબર ન પડે કે મને ખબર નથી, એટલા માટે લોકો કંઈ કરતા નથી. અને અત્યારે બેઝિકલી એવું જ થાય છે કે મારે પણ શૂટની હું સ્ટોરી ક્યાંક મૂકતો હોય તો સીધું મેસેજ એવો કે અમને પણ કહેજે ને, પણ એ નહીં કે તે કઈ રીતના ઓડિશન આપ્યું. એટલે શોર્ટકટ જોઈએ છે લોકોને, અને ગેમ શોર્ટકટની છે એટલા માટે તકલીફ થઈ રહી છે. હું આપણે એક વસ્તુથી જોડવા માંગીશ. આપણે આપણા સવાલ પર જ હું કામ કરું કે ટેકનોલોજી છે ને એ અભિશ્રાપ છે અને શ્રાપ પણ છે. તમે જો વાપરો તો આજે આપણે ટેકનોલોજીના માધ્યમથી જ આપણે બંને વાતો કરી રહ્યા છીએ અને લાખો લોકો જોઈ રહ્યા સુધી છે. પહોંચી ઇન્સ્ટાગ્રામ પર મારી રીલ કરોડો લોકો જોવે છે અને એમાંથી કેટલાય લોકો પોતાના જીવનમાં બદલાવ કરે છે. હમણાં હું શિહોરની અંદર એક સેમિનાર લેવા માટે ગયો. એક બેન મને મળ્યા, મારું પેઇન્ટિંગ બનાવીને લાવેલા, અને એમણે મને કીધું કે ભાઈ, હું આત્મહત્યા કરવા જઈ રહી હતી, તમારો એક વિડીયો મેં સાંભળ્યો અને આજે હું તમારી સામે જીવતી ઊભી છું. મારે 2 દીકરીઓ છે અને મારી પતિની ડેથ થઈ હતી, એટલે હું મૂંઝાઈ ગઈ હતી કે હું મારું કોણ? તો આ 2 દીકરીઓનો ભરોસો અને તમારી વાત મને જીવાડી રહી છે. મેં આભાર માન્યો. તમારા કરતાં વધારે મેં આભાર માન્યો એ ઈશ્વરનો કે જેણે મારી રીલ એના સ્ક્રીન સુધી આ પહોંચાડી. મેં કેમ કે એલ્ગોરિધમ છે, કોણ ક્યાં પહોંચે કોઈને ખબર નથી. અને મેં એ બેનને કીધું કે બેન, હવે તમને જ્યારે વિચાર આવો આવે ને ત્યારે હવે તમે એક કામ કરજો, તમે તમારા જીવનની 5 એવી વસ્તુઓ શોધી રાખજો જે તમને જીવવા માટે તાકાત આપે. માણસ છે ને સાહેબ, મજબૂત થવાના બદલે મજબૂર થઈ ગયો છે. નાની નાની વસ્તુઓ મનમાં રાખીને ચાલે છે. એટલે એની પાસે પ્રશ્ન છે ને એનો જવાબ બધું એની પાસે જ છે. જો દુનિયામાં જેટલી સમસ્યાઓ હોય એના સમાધાન છે. તાળું આવ્યું તો પહેલા ચાવી આવી. આ સવાલ કેવો છે? પહેલા મરઘી આવી પહેલા ઈંડું આવ્યું. આ એ જ સવાલ છે. પહેલા સમસ્યા આવી પહેલા સમાધાન આવ્યું. આ દુનિયાના કોઈ એવા પ્રશ્ન નથી કે જેનું સમાધાન માણસના વિચાર પાસે ના હોય. વિચારશીલ બનો. પોતાની જાતની હારે વાત કરતા શીખો. દુનિયામાં જેટલા પણ લોકો જાત હારે વાત કરે છે એને બીજા કોઈને સપોર્ટ લેવાની જરૂર નથી પડતી. જાત હારેની વાત એ દુનિયાની સૌથી મોટી વાત છે. સેલ્ફ ટોક, સ્વયંની ખોજ, સ્વયંની ખોજ. ભીતરની ખોજ. મને લાગે છે કે આ તો બહુ આધ્યાત્મિક સેશન થઈ જશે આપણો. નહીં, પણ રિયાલિટીમાં આ જ છે અને લગભગ આ જ ચાલે છે.